મહત્વના સમાચારથી શરૂઆત। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે ધમધોકાર પડશે વરસાદ। અંદાજે 10 દિવસથી વધુ સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે ગુજરાતમાં ચોમાસાના રૂમઝૂમ કરતા એન્ટ્રીના દ્રશ્યો જુઓ। મુંબઈમાં બગડાટી બોલાવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસાના શ્રી ગણેશ થયા છે। ચોમાસા એવી છલાંગ મારી કે સીધું 8 જિલ્લામાં પહોંચી ગયું। આ સાથે ગુજરાતના ધરતીપુત્રોની આતુરતાનો અંત આવી ગયો છે, જેની દિવસ રાત રાહ જોઈ રહ્યા હતા તે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે મંગલ પધરામણી કરી જતા હાશકારો થયો છે। હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયાનું એલાન કરી દીધું છે। સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારતું હોય છે, પરંતુ આ વખતે 10 દિવસ મોડું પાપા પગલી કરતું ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો છે। ભલે મોડું પહોંચ્યું હોય, પરંતુ છલાંગ મારી છેક છોટાઉદેપુર સુધી પહોંચી ગયું। રાજ્યના 8 જિલ્લામાં ચોમાસાનું આગમન થયું છે। વલસાડ, સુરત, ભરૂચમાં ચોમાસાની એન્ટ્રી, તાપી, ડાંગમાં ચોમાસાની એન્ટ્રી, નવસારી, નર્મદામાં પણ ચોમાસાની પધરામણી અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે। आज ચોમાસા ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है। 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ, और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે। 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ધમરોળશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। ચોમાસાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટા સમાચાર। 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાત અથિરા શેટ્ટીનું અનુમાન શુક્રવાર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં થઈ શકે છે આગમન। અથિરા શેટ્ટીના મતે હાલ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે। એવામાં આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। તો 12 કલાકમાં 9 તાલુકામાં વરસાદ। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઇંચ વરસાદ, ડાંગના સુબીરમાં 2.13 ઇંચ વરસાદ, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ, વઘઈમાં 0.5 ઇંચ વરસાદ, ઉચ્છલમાં 0.5 ઇંચ વરસાદ, સોનગઢ, ચીકડા, નીજર, કુકરમુંડામાં વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે। નર્મદાના સાગબારામાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની, નાળું ધોવાઈ ગયું। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ તોફાન મચવાનું પણ શરૂ થઈ ગયું છે। નર્મદાના સાગબારા તાલુકામાં મોડી રાતથી સવાર સુધી અનરાધાર વરસાદ પડ્યો। મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે 8-8 માસથી સૂકી ભટ્ટ થઈ ગયેલી કાંકરા હતા અને ધૂળ ઉડતી હતી। ક્રિકેટના મેદાન બની ગયેલી નદીઓ એક ઝાટકે સજીવન થઈ ગઈ। પ્રથમ મુશળધાર વરસાદમાં સાગબારા સેલંબાની નદી તોફાની બની ગઈ। નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સેલંબા પાસે 1 મહિના પહેલા બનાવવામાં આવેલું નાળું ધોવાઈ ગયું। પરિણામે સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થઈ ગયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિઝનના પહેલા જ વરસાદે જળબંબાકારની સ્થિતિ કઈ હદે સર્જી છે। મધ્યરાત્રિથી અવિરત પડી રહેલા તોફાની વરસાદને પગલે ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદીઓ બે કાંઠે વહેતા પાણીનો ધસમસતો પ્રવાહ હાલ અત્યંત ભયજનક લાગી રહ્યો છે। આ તોફાની વરસાદે તંત્રની કામગીરીની પણ પોલ ખોલી નાખી છે। સિઝનના પહેલા જ વરસાદમાં આવા પૂર જેવા ભયાવહ દ્રશ્યો સામે આવતા સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોની ચિંતામાં વધારો થયો છે। નર્મદા ડેડિયાપાડા પંથકમાં વરસાદ, ભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ। ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં આવ્યા નવા નીર। પહેલા જ વરસાદમાં પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી। તારવ નદીમાં નવા નીરના દ્રશ્યો। નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદનો છાંટો પણ નહીં। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણથી રહેવાથી ગરમીમાંથી પણ રાહત મળી ગઈ છે। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે પ્રકૃતિ ખીલી ઉઠી છે। ચોમાસાની શરૂઆત સાથે ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। પ્રથમ વરસાદ બાદ શિવઘાટના ધોધ સક્રિય થતા ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, જેને લઈને મુંબઈની સરહદ નજીકના ગુજરાતના શહેરોમાં મેઘરાજાએ મેદાને ઉતરી સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે। ડાંગ, વલસાડ, વાપી, સાપુતારા સહિતના વિસ્તારોમાં મેઘાએ જમાવટ કરી છે। વલસાડ, વાપી, ઉમરગામ સહિતના શહેરોમાં મોડી રાતથી જ વાદળોએ ડેરો જમાવ્યો। આખી રાત ઝરમર વરસાદ વરસ્યા। વહેલી સવારથી વરસાદે પોતાની ગતિ વધારી।
ધોધમાર વરસાદ વરસી પડતા અનેક શહેરો પ્રથમ વરસાદમાં જ પાણી થઈ ગયા. ઉમરગામમાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદને અનેક જગ્યાએ પાણી ભરાયા. રોડ ખેતરોમાં પાણીનો જમાવડો શરૂ થઈ ગયો, જેથી લોકોને બફારાથી છુટકારો મળ્યો. ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. આ દ્રશ્યો ડાંગ પંથકના છે. ડાંગના સુબીર તાલુકામાં વહેલી સવારથી વાદળોએ એન્ટ્રી મારી બગડાટી બોલાવી દીધી. સતત 2 કલાક સુધી ધોધમાર વરસાદ પડતા 1.5 ઇંચ પાણી વરસી ચૂક્યું. ભારે વરસાદના પગલે રોડ ખેતરો પાણી થઈ ગયા. તો હવા ખાતે ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ સાપુતારામાં પણ ગરમી ગાયબ થઈ ગઈ અને વાદળોએ કબજો જમાવી લીધો, જેથી સાપુતારાના પર્વતો વાદળોથી ઢંકાઈ ગયા. ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. સતત 2 દિવસ વરસાદ બાદ વહેલી સવારે ધુમ્મસના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. સમગ્ર સાપુતારા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ. મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠાના ભુવાએ કરી વરસાદની આગાહી. વરસાદની આગાહી હવામાન વિભાગ આગાહીકારો અને હવામાન નિષ્ણાંતો તો કરે છે, પરંતુ હવે લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતા ભુવાજી પણ વરસાદની આગાહી કરવા લાગ્યા છે. નવાઈની વાત તો એ છે કે ભુવાની આગાહી સાચી પણ પડી. બનાસકાંઠાના રૂવેલ ગામમાં એક ભુવાએ ધૂણતા ગુજરાતમાં ક્યારથી ચોમાસું એન્ટ્રી મારશે તેની આગાહી કરી હતી. 19 જૂનના રોજ ધૂણતા ભુવાજીએ 24 તારીખે વરસાદ આવવાનો દાવો કર્યો હતો. आज 19 तारीख से हाँ जो એને લખવાને લખી લેજો. મારી નામ થાય કે શિરાળાની સતી બોલી હતી. તો ચોવીનો દાડો આવે અને દાડાના 10 વાગે નિશાનમાંથી વાદળી છડે અને તો 4 વાગે ટ્રેન આવે તો મારું નામ સતી નહીં. हाँ मारी મહેસાણાથી સમાચાર. મનપાની પ્રથમ સભા જ બની તોફાની. સભામાં નિયમોના ધજાગરા ઉડ્યા. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં જ ગંભીર છબરડો થયો હતો. ભાજપના મહામંત્રીએ સામાન્ય સભામાં સ્ટેજ પર બેસીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જ્યારે કમિટીની નિમણૂકની વાત આવી ત્યારે મહામંત્રી બગાજી ઠાકોર ઉભા થઈ ગયા હતા અને કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વિપક્ષને સામાન્ય સભામાંથી બહાર જવાનું કહેતા હોબાળો મચી ગયો હતો. વિપક્ષના હોબાળા બાદ મહામંત્રીને ભૂલ સમજાતા તેના સ્થાન પર બેસી ગયા હતા. જોકે પ્રથમ સામાન્ય સભામાં મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામાન્ય સભાના સંચાલનના નિયમોથી અજાણ જોવા મળ્યા હતા. આ સામાન્ય સભા દરમિયાન સૌથી મોટો વિવાદ કમિટીઓની જાહેરાત વખતે સર્જાયો હતો. ભાજપ સંગઠનના નેતા અને મહામંત્રી બગાજી ઠાકોર જ્યારે કમિટીઓના નામ જાહેર કરવા માટે ઉભા થયા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પક્ષના હોદ્દેદાર દ્વારા ચાલુ સભામાં કમિશનર સહિતના અધિકારીઓને તમે થોડી વાર બહાર બાજુના ચેમ્બરમાં બેસો, અમે અમારા પક્ષના મેન્ડેટની ચર્ચા કરી લઈએ તેમ કહેતા જ મામલો વધુ ગરમાયો હતો. આ બાબતને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તીખી તૂતુ મેમે થઈ હતી અને ભારે હોબાળો મચ્યો હતો. કલોલમાં ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ રોષે ભરાયા. કલોલ પોલીસ પર બગડ્યા નીતિન પટેલ. ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી ગુસ્સે થઈ ગયા હતા. ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? પેલા મોદી સાહેબ શું પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો? આવી રીતે બચાવો. હું તમારા ડીએસપીને કહું છું, કોઈને જવાબદારી જ નથી. રાજકોટમાં આજી નદીમાં ગંદકી મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરો પાવડા તગારા લઈને ઉતર્યા. કર્યો અનોખો વિરોધ. રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ના આવતા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટામાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડોક્ટર નિહલ શુક્લા પોતાના વોર્ડ નંબર 7માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વોર્ડ નંબર 15ના કોંગી નગર સેવકે મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે મેયર ઓફિસમાં બેસીને મોટી વાતો કરે છે. આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. જીત બાદ રામનાથપરા મહાદેવ ખાતે ધજા ચડાવવા આવે છે, પરંતુ અહીં સફાઈ માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. પ્રી મોન્સૂન કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા. તેમણે ચેતવણી આપી કે જરૂર પડશે તો આગામી દિવસોમાં જેસીબી મશીનની મદદથી પણ સફાઈ કરવામાં આવશે. રાજકોટમાં ભેળસેળિયાઓ બેફામ. 6 દિવસમાં 400થી વધુ હોટલમાંથી 2900 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો. રાજકોટમાં દિવસે ને દિવસે ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. તેનો આ જીવતો જાગતો પુરાવો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારી ધારકો પર તવાઈ બોલાવી છે. 6 દિવસમાં 400થી વધુ એકમો પર દરોડા પાડી 2900 કિલો અખાદ્ય જથ્થો ઝડપી નાશ કર્યો. રાજકોટ મનપા દ્વારા શહેરમાં ખાણીપીણીની પેઢીઓ સામે હાથ ધરાયેલી ચેકિંગની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. છેલ્લા 6 દિવસ દરમિયાન મનપાના ફૂડ વિભાગે શહેરભરની 400થી વધુ હોટેલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા અને અન્ય ખાણીપીણીની પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન હાઇજીનના નિયમોનું ઉલ્લંઘન, અખાદ્ય ખાદ્ય સામગ્રીનો ઉપયોગ અને ફૂડ સેફ્ટીના નિયમોની અવગણના જેવા અનેક મુદ્દાઓ સામે આવ્યા હતા. ચેકિંગ દરમિયાન અંદાજે 2900 કિલો અખાદ્ય
ખાદ્ય સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ઉપરાંત નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી કુલ 3.18 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો. હાઇજીનના નિયમોનું પાલન ન કરતી 131 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે ગંભીર બેદરકારી સામે આવતા 4 પેઢીઓને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી. આગામી દિવસોમાં મીઠાઈની દુકાનો, દૂધની ડેરી તેમજ બેકરી ઉત્પાદનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. કેશોદમાં દાળ ભાતમાંથી ઈયળ નીકળી તો સુરેન્દ્રનગરથી શંકાસ્પદ સિમેન્ટ પકડાઈ. બહારના ખાવાના શોખીનો ચેતી જજો, નહીં તો તમારી તબિયત બગડી શકે છે. કેમ કે જૂનાગઢના કેશોદમાં પણ ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. માનવામાં ન આવતું હોય તો આ દ્રશ્ય જુઓ. દાળ ભાતને ટેસ્ટી બનાવવા માટે તમે કોકમ, મીઠો લીમડો કે સૂકા મરચા તો જોયા હશે, પરંતુ પહેલી વાર જુઓ ઈયળવાળી દાળ. કેશોદના પ્રખ્યાત હરિપ્રસાદ પરોઠા હાઉસમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો. અહીં પરિવાર સાથે ગ્રાહક જમવા માટે આવ્યા હતા, ત્યારે ભોજનની મજા માણી રહ્યા હતા. છેલ્લે દાળ ભાત મંગાવ્યા, જેમાં ઈયળ નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા. તુરંત ફરિયાદ કરીને હોબાળો મચાવ્યો. આમ છતાં હોટલ સંચાલકે લાજવાની બદલે ગાજ્યો અને જે થાય તે કરી લેવા ધમકી આપી. બીજી તરફ સુરેન્દ્રનગર પોલીસે સાયલા તાલુકામાંથી શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. હાડાળા ગામના પાટિયા પાસે આવેલી નાગરાજ હોટલમાંથી દરોડા દરમિયાન 16 સિમેન્ટની થેલીઓ અને 1 ટેન્કર સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભૂતાવળ ડાયરો અધવચ્ચે જ બંધ કરવો પડ્યો. જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્મશાનમાં એક અનોખા અને ભવ્ય ભૂતાવળ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની એટલી વ્યાપક અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી કે જાહેરાત જોતાની સાથે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે આવવા રવાના થઈ ગયા. જોતજોતામાં સોનાપુરી જગ્યા અને તેની આસપાસના વિસ્તારો હજારોની જનમેદનીથી ઉભરાઈ ગયા. આ અનોખા ડાયરાને માણવા માટે જૂનાગઢના સ્થાનિક કલાકારો પણ પોતાની અદ્ભુત કલા પીરસવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા, પરંતુ પ્રચંડ ભીડને કારણે સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ ગઈ. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય માર્ગો પર પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દીધા હતા. વાહનોના અડધડ પાર્કિંગના કારણે ભવનાથ તરફ જતા ઈચ્છતા યાત્રિકો અને પ્રવાસીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ અને રસ્તાઓ પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. આ ટ્રાફિકની ગંભીરતા એ હદે વધી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા નીકળેલી પોલીસની સરકારી ગાડીઓ પણ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં અટવાઈ પડી હતી અને ભવનાથ તરફ જતા પ્રવાસીઓની ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જ્યારે સોનાપુરી ખાતે આટલા મોટા પાયે કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે શરૂઆતમાં ત્યાં સ્થાનિક ભવનાથ પોલીસની હાજરી જોવા મળી ન હતી. પોલીસની ગેરહાજરીના કારણે વાહન ચાલકો પર અંકુશ કોઈ રહ્યો નહીં અને ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ. જ્યારે અચાનક હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા, ત્યારે જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન આ બાબત પર ગયું. ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવીને ભવનાથ પોલીસને ઘટના સ્થળે પહોંચવા કડક આદેશ આપ્યા, જેના કલાકો બાદ ભવનાથ પોલીસનો કાફલો સોનાપુરી ખાતે આવી પહોંચ્યો. વધુ ભીડને કારણે કોઈ પણ મોટી અઘટિત કે દુઃખદ ઘટના ન ઘટે તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે રાત્રે 11 વાગ્યાના સુમારે જ આયોજકોને ડાયરો સદંતર બંધ કરી દેવાની ફરજ પાડી હતી, જેને પગલે અડધા કલાકારો પોતાની પ્રસ્તુતિ પણ આપી શક્યા ન હતા. ગિરનારી મહારાજની સાક્ષી કહીએ કે અમે આ કાર્યક્રમ માટે છેલ્લા 7 દિવસ ત્યાં મથતા હતા. તંત્રએ થોડીક રૂકાવટ કરી, પણ એમાં અમે પણ પોઝિટિવ વિચારીએ છીએ કે કાંઈ વાંધો નહીં. પબ્લિક જ એટલું બધું હતું, માણસ જ એટલું બધું હતું. ધ્રાંગધ્રા પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ વિફરી. છેલ્લા કેટલા મહિનાથી પાણી આવતું નથી અને આ દર ઉનાળે આ રીતે થાય છે કે અમને પાણી આપો, પીવાનું પણ ના પાણી નથી, કપડાં ધોવાનું પણ પાણી નથી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી મહિલાઓ સ્થાનિકો કંટાળી ગયા છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા મહિલાઓ વિફરી હતી. કોડીપરા અને ખાટકીવાસ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 1 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો. સ્થાનિકોએ અનેક વખત પાલિકા પ્રમુખ અને સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા નારાજગી વ્યક્ત કરી. પાલિકા તંત્ર દ્વારા વહાલા દવરાની નીતિ અપનાવાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. જોકે તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટના વિંછિયા પંથકમાં બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી હતી. વિંછિયાના રેવણિયા, પીપરડી સહિતના આજુબાજુ વિસ્તારમાં વરસાદ થયો. વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો. પવન સાથે વરસાદ વરસ્યો હતો. રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણી સમયે છોટાઉદેપુરના ખેડૂતો ખાતર માટે રજળપાટ કરવા મજબૂર બન્યા છે. મહિલાઓને પણ ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એક તરફ છોટાઉદેપુર સુધી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે.
વાવણી કામમાં કેટલાક ખેડૂતો જોતરાઈ ગયા છે તો કેટલાક ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે, પણ વાવણી માટે આ પંથકના ધરતીપુત્રોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બોડેલી અને પાવી જેતપુર પંથકમાં ખેડૂતોએ હોંશે વાવણી તો કરી દીધી છે, પરંતુ હવે પાકના પોષણ માટે જરૂરી ખાતર મળતું જ નથી. ચલામલી ગામે ખાતર માટે દરરોજ લાંબી લાઈન લાગતા જગતનો તાત અહીં વહેલી સવારથી જ ખાતરની આશામાં લાઈનો લગાવીને બેસી જાય છે, પણ રાત સુધી જોઈએ એટલું ખાતર મળતું નથી. ખેડૂતોની વ્યથા છે કે છેલ્લા 4 દિવસથી તેઓ માત્ર ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેમને ખાતર નસીબ થતું નથી. બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં કપાસ સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. મોંઘા બિયારણ લાવીને ખેતરોમાં વાવણી તો થઈ ગઈ છે, પરંતુ જો હવે સમયસર ખાતર નહીં મળે તો આ મહામૂલો પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. એક તરફ કુદરતની અનિશ્ચિતતા અને બીજી તરફ ખાતરની અછતના કારણે ખેડૂતો હવે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની મહેનત પર પાણી ન ફરે. સાબરકાંઠાના હિંમતનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે પોલીસ કર્મીને મારી ટક્કર. બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મીને અડફેટે લીધા. હિંમતનગરના બાયપાસ રોડ પર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી. કાર ડ્રાઇવિંગ સ્કૂલની હોવાની પ્રાથમિક માહિતી. સુરતના કામરેજમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. દર્દીઓને લઈને જતી પૂરપાટ એમ્બ્યુલન્સ બેકાબુ બની ગઈ હતી. ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પતરાના શેડમાં ઘૂસી ગઈ હતી, જેથી દર્દી અને પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ તરફ વલસાડના કપરાડાના સુથારપાડામાં બેકાબુ ટ્રકે મચાવ્યો આતંક. ટ્રક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. રોડ પર પાર્ક કરેલા 10 વાહનોને પણ લીધા હતા અડફેટે. ઘટનામાં એક વ્યક્તિનું મોત અને 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નવા વાડજમાં પાર્લરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ઉઘરાણીના બાકી રૂપિયા માંગતા યુવક ઉશ્કેરાયો હતો અને પાર્લરમાં તોડફોડ કરી બીભત્સ શબ્દો બોલ્યા. આ તરફ અરવલ્લીના ધનસુરાના વડા ગામમાં પરિણીત યુવતીનું અપહરણ કરાયું. પ્રેમ લગ્ન બાદ પતિ સાથે રહેતી 19 વર્ષીય યુવતીને કારમાં આવી તેના પિતા સહિત 4 લોકોએ જબરદસ્તી લઈ ગયા. અમદાવાદના નારણપુરા સાઈબાબા મંદિરમાં ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની કરી ધરપકડ. 2 યુવક એક સગીર ઝડપાયો. સ્કૂલ વાનમાં બાળકોને મોકલતા હોવ તો ચેતી જજો. રાજકોટ સ્કૂલ વાન ચાલકે નિયમો નેવે મૂકીને ખીચોખીચ વિદ્યાર્થીઓને ભર્યા. નિયત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાનમાં બેસાડ્યા. ઉપરથી સ્કૂલ વાનનો પાછળનો કાચ પણ ન હોવાનું સામે આવ્યું. આ બાજુ અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડનું નામ ફરી વિવાદમાં આવ્યું છે. મારામારીના કેસમાં માફીનો વિડીયો, હથિયાર સાથે રીલ અને હવે ગાંધીનગરના પીડીપીયુ રોડ પર કાર રેસનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે બેફામ કાર ચલાવી રહ્યો છે. તો રાજકોટના હડાણા ગામે એક બાળકને તાલિબાની સજા આપવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ રમવાની બાબતે બાળકને ઢોર માર મારવામાં આવ્યો. આ ઘટનાને લઈને વિસ્તારમાં રોષ ફેલાયો છે. બાળકના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથના ડમ્પિંગ યાર્ડમાં ફરી આગ લાગી. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ બાદ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા. આગની ઘટનાના કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલ પડી. રાહદારીઓ અને સ્થાનિકોને શ્વાસ લેવામાં પડી તકલીફ. ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પ્રથમવાર સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થયો. અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થતા સરપંચ ગૌતમ બારૈયાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. વિસ્તરણ અધિકારી વીબી દવેની હાજરીમાં યોજાયેલી બેઠકમાં 10 સભ્યોની સમિતિમાંથી 2 સભ્યોએ અગાઉ રાજીનામું આપ્યું હતું, જ્યારે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. હાજર સભ્યોમાં 6 સામે 1 મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. સરપંચ સામે ભ્રષ્ટાચાર, સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરવા તેમજ એટ્રોસિટીની ધમકી આપી માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરાયો. અમદાવાદમાં યુવકને ગે ડેટિંગ એપ પર મિત્રતા ભારે પડી. નારોલીમાં ગે ડેટિંગ એપ મારફતે યુવકને ફસાવી આચરી લૂંટ. મળવા બોલાવી અવાવરૂ સ્થળે લઈ જઈ ઢોર માર માર્યો. 3 ગ્રામ સોનાની વીંટી, ઓનલાઈન 5000 પડાવ્યા. તો 1 મહિના બાદ યુવકે ફરિયાદ કરતા 2 આરોપીઓની કરી ધરપકડ. રાજકોટના જંગલેશ્વરનો બુટલેગર ફિરોઝ સંધી ઝડપાયો. રાજસ્થાન નજીક અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો. 70 લાખથી વધુનો દારૂ ફિરોઝ સંધી દ્વારા મંગાવવામાં આવ્યો હતો. ફિરોઝ દારૂ સહિતના 35થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ અને 7 વાર પાસા કાઢી ચૂક્યો છે. સુરતની સુમોલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી. 16 બેઠકમાંથી 5 બેઠક બિનહરીફ થઈ. 11 બેઠક પર ચૂંટણી થશે. ઉમેદવારી પત્ર ચકાસણી બાદ ફોર્મ ખેંચવાના દિવસ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. સુમોલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ભાજપની 5 બેઠક બિનહરીફ થઈ, જ્યારે વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ જામશે. પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી કરી, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે કહ્યું કે જેમને મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી છે તેમને સમજાવવામાં આવશે નહીં તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી નવો બ્રિજ બનાવાશે.
અમદાવાદના સાબરમતી નદી પરના સૌથી વ્યસ્ત એવા 60 વર્ષ જૂના સુભાષ બ્રિજને પણ અંતે સંપૂર્ણ તોડીને નવું બનાવવાનો નિર્ણય લેવાયો છે. કન્સલ્ટન્ટ એજન્સી અને ટેકનિકલ ટીમ દ્વારા સુભાષ બ્રિજ અંગે કરવામાં આવેલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બ્રિજ પિલર સમય જતા ટેકનિકલ રીતે નબળા પડી ગયા છે. સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ જૂના બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો મોટો નિર્ણય લેવાયો છે. અલગ અલગ ખાનગી અને સરકારી એજન્સીઓનો રિપોર્ટ મુજબ ક્ષતિ થયેલા પિલરને દૂર કરાશે. રિપોર્ટમાં બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ હોવાનો દાવો કરાયો છે. હાલ સ્પાન ઉતારવાની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં પિલર પણ ઉતારાશે. બ્રિજ ડેમેજ થયા બાદ તેના તમામ સ્પાન તોડીને નવો બ્રિજ બનાવાશે. નવો બ્રિજ બનતા હવે એપ્રિલ 2027 સુધી રાહ જોવી પડી શકે છે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે. જૂનાગઢથી સમાચાર. સિંહ બાળની હત્યા થયાની શંકા વધુ તેજ બની છે. સિંહ બાળના પીએમ રિપોર્ટમાં ખુલાસા. માથા અને પગના ભાગે ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. પીએમ રિપોર્ટ બાદ સિંહ બાળની હત્યા થઈ હોવાની શંકા તેજ બની. ગણેશનગરમાં આવેલા રબારી નેસમાં રહેતો શખ્સ શંકાના દાયરામાં. શંકાસ્પદ 52 ચાવડાની શોધખોળ શરૂ. પ્રાથમિક પુરાવાના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરાઈ. અમરેલીમાં હવે રેલવેની અડફેટે સાવજો નહીં થાય મોત. 5 બોક્સ બ્રિજ મંજૂર. અમરેલી પંથકમાં અત્યાર સુધી ટ્રેનની અડફેટે સાવજોના મોત થતા હતા, પરંતુ હવે સિંહોના જીવ પરથી ખતરો ટળી ગયો છે. જંગલના રાજાને બચાવવા માટે પીપા વાવથી લીલિયા સુધી સાવજોને રેલવે ટ્રેક ક્રોસ કરવાના 5 અંડરપાસ બનાવવાનું શરૂ કરાયું છે. રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતને રોકવા હાઈકોર્ટના આદેશથી વન વિભાગ અને રેલવે એક ખાસ એસઓપી તૈયાર કરી. આ એસઓપી હેઠળ અમરેલી જિલ્લાના લીલિયા, સાવરકુંડલા અને રાજુલા પીપાવાવ વિસ્તારમાં સિંહોની સુરક્ષિત અવરજવર માટે ખાસ અંડરપાસ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી. બંને વિભાગોના સંયુક્ત સર્વે બાદ સિંહોનું વધુ અવરજવરવાળા વિસ્તારોમાં કુલ 5 બોક્સ બ્રિજ મંજૂર કરાયા છે, જેમાંથી 3 અંડરપાસ સાવરકુંડલા લીલિયા પંથકમાં અને 2 અંડરપાસ રાજુલાથી પીપાવાવ પોર્ટની વચ્ચે બની રહ્યા છે, જેથી સિંહોને ટ્રેક ક્રોસ ન કરવો પડે. આ અંડરપાસ શરૂ થતાં જ વન વિભાગ ત્યાં ટ્રેપ કેમેરો ગોઠવશે, જેથી સિંહો અને અન્ય વન્યજીવોના મુવમેન્ટ પર મોનિટરિંગ રાખી શકાય. રેલવેએ પણ જંગલ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ લિમિટ દિવસ દરમિયાન 50 કિલોમીટર અને રાત્રે 30 કિલોમીટર નક્કી કરી છે, જે લાઈવ લોકેશન એલર્ટ મળતા જ 15 કિલોમીટર કરી દેવાય છે. સિંહોને ટ્રેક પર આવતા રોકવા માટે ટૂંક સમયમાં જ ખાસ ચેઇન લિંક ફેસિંગ અને મધમાખીનો અવાજ કરતા હની બી બઝર્સ પણ લગાવવામાં આવશે. શાકભાજીની આવક ઘટતા ભાવમાં તેજી, પણ ખેડૂતોને કોડીના ભાવ મળતા રોષ. ઉત્પાદન એટલું થતું નથી તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે. ખેડૂતોને કોઈ તેજી મળતી જ નથી, બધી વેપારીઓને જ તેજી છે. ચોમાસું ખેંચાતા ફરી એકવાર મંડીઓમાં ઢગલા થતા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે, જે કારણે હોલસેલ અને છૂટક બજારમાં સોંઘા મળતા શાકભાજી ફરી એકવાર મોંઘા થઈ ગયા છે. પણ આ તેજીના તરખાટની મલાઈ વેપારીઓ વચેટિયાઓ જ ખાઈ રહ્યા છે. ખેડૂતો સુધી ફાયદો પહોંચી રહ્યો નથી. ખેડૂતો પાસેથી કોડીના ભાવે શાકભાજી ખરીદી વેપારીઓ માલામાલ થઈ રહ્યા છે, જેને લઈને હિંમતનગર પંથકના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે શાકભાજીની ખેતી બરબાદ થઈ રહી છે, જેથી આવકમાં ધરખમ ઘટાડો થયો. પહેલા ખેડૂતો શાક માર્કેટ સુધી 10 જેટલી બેગ ભરીને શાકભાજી લાવતા, તે ઘટીને 2 કે 3 બેગ થઈ ગઈ છે, જેની સામે ખેડૂતોને કિલો શાકભાજીના ભાવ 25 થી 75 રૂપિયા સુધીના જ મળી રહ્યા છે. આટલા ભાવમાં ખેડૂતોને મજૂરી, બિયારણ, ખાતર અને યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. સામે વેપારીઓ પહેલા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કરી અને લૂંટી કરી રહ્યા છે, બાદમાં બજારમાં મોંઘા દાટ શાકભાજી વહેંચી સામાન્ય લોકોને લૂંટી રહ્યા છે, જેથી ખેડૂતોને પીસાવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં છૂટક શાકભાજીના ભાવમાં પણ તેજી આવી ગઈ છે. ભાવની વાત કરીએ તો ચોળીના ભાવ 160 રૂપિયાથી વધીને 200 રૂપિયા સુધી પહોંચી ગયા. વટાણાના ભાવ 120 રૂપિયાથી વધીને 200 રૂપિયા. ગુવાર પહેલા 80 રૂપિયા કિલો હતો, જે 120 રૂપિયા પહોંચી ગયો. ટીંડોળાનો ભાવ 80 રૂપિયા કિલો હતો, જે 120 પહોંચ્યો. કારેલાનો ભાવ 80 રૂપિયા હતો, જે 120 પહોંચ્યો. આ ઉપરાંત કોબીમાં 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા, દૂધીમાં પણ 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા થઈ ગયા છે.